નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જુઓ, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર રોમાંચક છે, આપણી ગુજરાતની અદ્ભુત પક્ષી સંપદા. આપણે જ્યારે પક્ષીઓના સ્થળાંતરની વાત કરીએ ને, ત્યારે ગુજરાત માત્ર એક રાજ્ય નથી રહેતું, એ આંતરરાષ્ટ્રીય આકાશી માર્ગોનું એક બહુ જ મોટું અને મહત્વનું જંકશન બની જાય છે. શિયાળો આવતા જ ગુજરાતનું આકાશ જાણે એક નવી જ ભાષા બોલવા લાગે છે. તો ચાલો જોઈએ કે પ્રકૃતિ પોતે જ દુનિયાભરમાંથી આવતા આ પાંખાળા મહેમાનોનું સ્વાગત કેવી રીતે કરે છે. આ વિશ્લેષણ લેખક પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પધરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આપણો આજનો આ ફ્લાઇટ પ્લાન. આપણે શરૂઆત કરીશું સેન્ટ્રલ એશિયન ફ્લાયવેને સમજવાથી. પછી જોઈશું ગુજરાતનું અનોખું ભૌગોલિક વૈવિધ્ય, અહીં આવતા મુખ્ય યાયાવર પક્ષીઓ અને આપણી ઇકોસિસ્ટમમાં એમનું ખરેખર શું યોગદાન છે. છેલ્લે આ પક્ષીઓ પર અત્યારે કયા જોખમો છે અને આપણી વૈશ્વિક જવાબદારી શું છે એની પણ ચર્ચા કરીશું. વિભાગ 2 સેન્ટ્રલ એશિયન ફ્લાયવે. હવે પક્ષીઓનું આ જે સ્થળાંતર છે ને, એને જરા વૈશ્વિક સ્તરે સમજવાનો પ્રયાસ કરીએ. આ કોઈ સામાન્ય ઉડાન નથી. લાખો પક્ષીઓના અસ્તિત્વ અને આખી દુનિયાના પર્યાવરણના સંતુલન સાથે જોડાયેલી આ એક બહુ જ વિશાળ અને જટિલ પ્રક્રિયા છે. તમને કદાચ સવાલ થાય કે આ ફ્લાયવે એટલે વળી શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આ પક્ષીઓ માટેનો એક ગ્લોબલ હાઇવે છે. દુનિયામાં આવા 8 જેટલા મુખ્ય રૂટ છે, જેમાંનો એક બહુ જ અગત્યનો છે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે, જે છેક આર્કટિક મહાસાગરથી શરૂ થઈને સાઇબિરિયા અને મધ્ય એશિયા થઈને હિન્દ મહાસાગર સુધી વિસ્તરેલો છે. અને સૌથી ગર્વની વાત શું છે ખબર છે? આપણું ગુજરાત આ વિશાળ હાઇવેના પશ્ચિમી છેડા પર એકદમ પરફેક્ટ અને વ્યૂહાત્મક જગ્યાએ આવેલું છે. એશિયા અને યુરોપથી આવતા પક્ષીઓ માટે આ ભારતનું સૌથી પહેલું અને સૌથી મોટું સેફ હાઉસ છે. હવે આ બે ભૌગોલિક પરિસ્થિતિઓનો તફાવત જુઓ. એક બાજુ સાઇબેરિયા અને આર્કટિક છે, જ્યાં શિયાળામાં બધું જ થીજી જાય છે, હાડ થીજવતી કાતિલ ઠંડી અને તળાવો બધું જ બરફ. ત્યાં એમને ખાવાનું મળે જ નહીં. અને બીજી બાજુ આપણું ગુજરાત છે, એકદમ હૂંફાળું વાતાવરણ અને ખોરાકથી ભરપૂર જળપ્લાવિત વિસ્તારો. એટલે આ પક્ષીઓ માટે હજારો કિલોમીટર ઉડીને અહીં આવવું એ કોઈ વેકેશન નથી, પણ જીવતા રહેવા માટેની એક જૈવિક અનિવાર્યતા છે. નહીં આવે તો જીવી નહીં શકે. વિભાગ 3 ગુજરાતનું અનોખું ભૌગોલિક વૈવિધ્ય. અહીં એક બહુ રસપ્રદ વાત એ સમજવાની છે કે ગુજરાતના એવા કયા ચોક્કસ વિસ્તારો છે જેના પર આ પક્ષીઓ સૌથી વધુ નિર્ભર છે. તમે જુઓ, આપણું ગુજરાત કેટલું વૈવિધ્યસભર છે. એક તરફ કચ્છનું સફેદ રણ અને બન્નીના વિશાળ ઘાસિયા મેદાનો છે, તો બીજી તરફ જામનગરનો મરીન નેશનલ પાર્ક, નરારા અને ખંભાતના અખાતનો વિશાળ દરિયા કિનારો છે. આ ઉપરાંત નળ સરોવર, થોળ, ખીજડીયા અને છારીઢંઢ જેવા કમાલના વેટલેન્ડ્સ અને હા, મેંગ્રોવ્સના જંગલો પણ ખરા. આ બધી જગ્યાઓ હજારો કિલોમીટર દૂરથી થાકીને આવતા પક્ષીઓને એકસાથે 3 વસ્તુઓ આપે છે: પેટ ભરીને ખોરાક, રહેવા માટે સલામતી અને આરામ. વિભાગ 4 મુખ્ય યાયાવર પક્ષીઓ. હવે આપણે એ જોઈએ કે આ ગ્લોબલ ટ્રાવેલર્સ ખરેખર છે કોણ? દર વર્ષે ગુજરાતનું આતિથ્ય માણવા કોણ કોણ આવે છે? આ માહિતી સાંભળીને તમને ચોક્કસ ગર્વ થશે. ફ્લેમિંગો સિટી, કચ્છનું રણ, આખા એશિયામાં એકમાત્ર એવી જગ્યા છે જે આપણું રાજ્યપક્ષી સુરખાબ એટલે કે ગ્રેટર ફ્લેમિંગો અને નાના સુરખાબ લાખોની સંખ્યામાં સામૂહિક પ્રજનન કરે છે. જરા કલ્પના કરો, આખું રણ લાખો પક્ષીઓની હાજરીથી જાણે ગુલાબી રંગની ચાદર ઓઢીને બેઠું હોય. આ કોઈ નાની સૂની વાત નથી. વૈશ્વિક સ્તરે આ એક અત્યંત અનોખી અને અદ્ભુત પ્રાકૃતિક ઘટના છે. અલબત્ત આ સફર માત્ર સુરખાબ પૂરતી સીમિત નથી. આપણી જૈવ વિવિધતા ખરેખર કમાલની છે. સૌથી પહેલા છે કરચલા ખાઓ, જેનું વૈજ્ઞાનિક નામ છે ડ્રોમસ આર્ડિયોલા, જે કચ્છના અખાતમાં જોવા મળે છે. પછી સુરખાબ એટલે કે ફોનિકોપ્ટરસ રોઝિયસ. પછી આવે છે પટ્ટાઈ અથવા હેરિયર્સ, જે સર્કસ પ્રજાતિના છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે ભાવનગર પાસેનું વેળાવદર નેશનલ પાર્ક આ મધ્ય એશિયાથી આવતા શિકારી પક્ષીઓ માટે દુનિયાનું સૌથી મોટું આશ્રયસ્થાન છે.
પછી કુંજ એટલે કે ગ્રસવિર્ગો જે છેક મોંગોલિયાથી ઉડીને આવે છે, અને પટ્ટાદાર હંસ એન્સર ઇન્ડિકસ. આ લિસ્ટ જ બતાવે છે કે આપણું ગુજરાત કેટલા વૈવિધ્યસભર પક્ષીઓનું લાડલું ઘર છે. અહીં એક બહુ જ રસપ્રદ જૈવિક પ્રક્રિયા જોવા મળે છે. જ્યારે કાદવ્યા પક્ષીઓ એટલે કે વેડર્સ થાકી હારીને કચ્છના અખાતમાં પહોંચે છે ને, ત્યારે એક્ઝેક્ટલી શું થાય છે? સ્ટેપ 1, તેઓ એકદમ થાકેલી હાલતમાં અહીં ઉતરે છે. સ્ટેપ 2, તેઓ કાદવમાંથી પ્રોટીનથી ભરપૂર કરચલા, ગોકળગાય અને શેલફિશ શોધે છે અને ખાય છે. અને સૌથી અગત્યનું, સ્ટેપ 3, આ પ્રોટીન એમના શરીરમાં બહુ જ ઝડપથી ચરબીમાં ફેરવાઈ જાય છે. આ ચરબી એટલે એમનું એનર્જી રિઝર્વ. પરત ફરતી વખતે હજારો કિલોમીટરની ઉડાન માટે આ જ ચરબી એમને બળતણ પૂરું પાડે છે. ખરા અર્થમાં કહીએ તો આ કાદવના મેદાનો એમના માટે એક મોટું ફ્યુલ સ્ટેશન છે. તો હવે વિભાગ 5 ઇકોસિસ્ટમમાં પક્ષીઓનું યોગદાન. અત્યાર સુધી આપણે એ જોયું કે પક્ષીઓને ગુજરાત પાસેથી શું મળે છે, પણ હવે જરા એ સમજીએ કે આ પક્ષીઓ હોવાથી આપણી પ્રકૃતિને અને અલ્ટિમેટલી આપણને કેટલો મોટો ફાયદો થાય છે. અહીં એક બહુ અગત્યનો કન્સેપ્ટ સમજવા જેવો છે. પક્ષીઓ સૂચક પ્રજાતિ એટલે કે ઇન્ડિકેટર સ્પીશીઝ છે. મતલબ કે જો કોઈ વિસ્તારમાં આ પક્ષીઓ આવવાના ઓછા થઈ જાય તો સમજી લેવાનું કે ત્યાંના પર્યાવરણમાં કંઈક બહુ મોટી ગરબડ છે. જો ગુજરાતના આવા સ્થાનો બગડે કે પ્રદૂષણ વધે તો એની સીધી અને વિનાશક અસર છેક રશિયા કે મધ્ય એશિયાના પક્ષીઓની વસ્તી પર પડે છે. આપણું પર્યાવરણ અને એમનું પર્યાવરણ એકબીજા સાથે એક અદૃશ્ય દોરીથી જોડાયેલા છે. તમે જુઓ, આ પક્ષીઓ આપણને કેટલી બધી ઇકોલોજીકલ સેવાઓ એકદમ ફ્રીમાં આપે છે. તેઓ જમીન અને પાણી વચ્ચે પોષક તત્વોની હેરફેર કરીને નિવસન તંત્રને જીવંત રાખે છે. ખેતીને નુકસાન કરતા લાખો કીટકોને એકસાથે સાફ કરી નાખે છે, જાણે કે કુદરતી પેસ્ટ કંટ્રોલ. અને વનસ્પતિના બીજને વ્યાપક પ્રમાણમાં ફેલાવવામાં પણ બહુ મોટી મદદ કરે છે. જો આ પક્ષીઓ ના હોય ને તો આપણું આર્થિક અને પર્યાવરણીય સંતુલન સાફ ખોરવાઈ જાય. પણ મિત્રો, આ બધી સારી વાતો વચ્ચે આપણે વિભાગ 6 પર પણ ધ્યાન આપવું પડશે. જોખમો અને વૈશ્વિક જવાબદારી. આ ભવ્ય વૈશ્વિક વારસા સામે અત્યારે કેટલાક એવા ગંભીર જોખમો ઊભા થયા છે જેને આપણે જરાય ઇગ્નોર કરી શકીએ તેમ નથી. અહીં લિસ્ટ કરેલા મોટાભાગના જોખમો માણસે જ ઊભા કર્યા છે. પક્ષીઓ માટે જે વેટલેન્ડ્સ જીવનદાતા છે તેના પર થતું સતત અતિક્રમણ, પાણીના સ્ત્રોતોમાં ભળતું ઔદ્યોગિક પ્રદૂષણ અને દરિયાને ગુંગળાવી મારતું સિંગલ યુઝ પ્લાસ્ટિક. આ ઉપરાંત ગેરકાયદેસર શિકાર અને પવનચક્કીઓ અને વીજળીના હાઈ ટેન્શન તારો સાથે અથડાઈને કેટલાય પક્ષીઓ જીવ ગુમાવે છે. આ બધાની ઉપર સૌથી મોટો ખતરો છે ક્લાઇમેટ ચેન્જને કારણે બદલાઈ ગયેલું ઋતુચક્ર. જુઓ, સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનું ભવિષ્ય હવે માત્ર આકાશમાં નથી, એ આપણા હાથમાં છે. આપણે કેટલા વૈજ્ઞાનિક અભિગમથી આ આવાસોનું રક્ષણ કરીએ છીએ તેના પર જ બધો આધાર છે. અને એટલે જ અહીં એક બહુ ગંભીર સવાલ ઊભો થાય છે. જો આપણે પક્ષીઓના આ મહત્વપૂર્ણ વિસામાઓને બચાવી નહીં શકીએ તો શું આપણી આવનારી પેઢીઓ ક્યારે આ અદ્ભુત વૈશ્વિક યાત્રાને જોઈ શકશે ખરી? આ કોઈ સામાન્ય પર્યાવરણનો મુદ્દો નથી. આ આપણા અસ્તિત્વ અને આપણી નૈતિક ફરજનો સવાલ છે. ગુજરાતને મળેલી આ ખાસ ભૌગોલિક ભેટને સાચવવી એ માત્ર આપણી જ નહીં, આખી દુનિયા પ્રત્યેની જવાબદારી છે. આજના આ વિશ્લેષણના અંતે મૂળ ગ્રંથમાંથી લેવાયેલું એક વાક્ય મને બહુ સ્પર્શી ગયું. પક્ષીઓ પરદેશી નથી, તેઓ પૃથ્વીના સાચા વિશ્વ નાગરિક છે. સાચી વાત છે ને? જ્યારે છેક સાઇબિરિયા કે મોંગોલિયાથી ઉડીને કોઈ નાનકડું પક્ષી આપણા નળ સરોવર કે ખીજડીયામાં એકદમ નિર્ભય થઈને ઉતરે છે, ત્યારે તે સાબિત કરે છે કે પ્રકૃતિએ પૃથ્વી પર કોઈ સરહદો નથી બનાવી. સરહદો તો આપણે બનાવી છે. તો ચાલો આપણી આ સમૃદ્ધ પર્યાવરણીય વિરાસતનું રક્ષણ કરીએ અને એ સુનિશ્ચિત કરીએ કે આ પાંખાળા યાત્રીઓનો કલરો હંમેશા આપણા આકાશમાં ગૂંજતો રહે. આ ચર્ચામાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને આપણી આ અદ્ભુત પ્રકૃતિને સમજતા રહો.